નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ વંદે માતરમ પર. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પ્રસંગે લોકસભામાં 10 કલાક સુધી ચર્ચા ચાલી. મુંબઈના મલાડની બિઝનેસ વુમન સાથે છેતરપિંડી થઈ. 16 લાખ રૂપિયા મેડિકલ મશીન મંગાવ્યું. પેકિંગમાંથી પ્લાયવુડ અને પુઠ્ઠા જ નીકળ્યા. પ્રમુખ પુતિન પછી હવે ઝેલેન્સ્કી. જાન્યુઆરીમાં ભારત આવે તેવી શક્યતા છે. વિદેશ નીતિનું બેલેન્સિંગ એક્ટ થઈ રહ્યું હોય તેવું નિષ્ણાંતોનું કહેવું છે. ટ્રમ્પની નવી નીતિમાં હિન્દ પ્રશાંત નવું યુદ્ધ ક્ષેત્ર. ભારત અમેરિકાનું ભાગીદાર. ચીનને ઇન્ડો પેસિફિક માટે ભયજનક દેશ ગણાવ્યો. ડાયગ્નોસ્ટિક એઆઈમાં ક્રાંતિ. હેલ્થકેરમાં એઆઈ પેથોલોજી, કેન્સર, મેડિકલ ઇમેજિંગમાં ઉપયોગ વધ્યો. કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠિયા ફરી વિવાદમાં આવ્યા. મુદ્દત લંબાવ્યા બાદ પણ કામગીરી અધૂરી છે. સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડિન કફ સિરપના જથ્થા સાથે એક યુવક પકડાયો છે. વડોદરાની એફએસએલ લેબમાં એક વર્ષમાં 6 જિલ્લાના 10,000થી વધુ સેમ્પલો વિશ્લેષણ માટે પહોંચ્યા છે. સમાસાવલી રોડ પર કારની અડફેટે બાઇક સવાર દંપતી ઘાયલ થયા, જેમાં પતિનું મોત નીપજ્યું છે. કોન્ટ્રાક્ટરને 1 કરોડની પેનલ્ટી, 4 કરોડનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે. અમદાવાદની 100થી વધુ સ્કૂલે ફી વધારાની માંગણી કરી. આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત યુનિવર્સિટીનું કોન્વોકેશન 5 જાન્યુઆરીએ થશે, જેમાં ઇસરોના ચેરમેન ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. ગળારીપોરમાં ખરીદી કરવા ગયેલી એનઆરઆઈ મહિલાના 18 તોલા દાગીના અને રોકડા 41,000 રૂપિયાની ચોરી થઈ ગઈ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આજવા રોડ પર મકાન તોડતા નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત નીપજ્યું. ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના 5 આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે. છેલ્લા 40 વર્ષથી પડતર રસ્તાની સમસ્યા. બાજવા છાણીનો રસ્તો 24 મીટર કરવાની માંગને લઈને રહીશો સતત 2 દિવસથી ચક્કાજામ કરી રહ્યા છે. સરનું કામ આટોપાયું છે. હવે ડ્રાફ્ટ મતદાર યાદી પર નજર છે. પુરાવા આપો. ગુજરાતમાં 67.98 લાખ મતદારોનું મેપિંગ જ નથી થયું. હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય 55થી વધારીને 58 વર્ષ કરાઈ છે. સરકારના નિર્ણયને લઈ રાજ્યના હજારો હોમગાર્ડ્સમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પીજી મેડિકલમાં 30% વિદ્યાર્થીએ મળેલ પ્રવેશ છોડ્યો. 674 બેઠક ખાલી. ખેતરમાં બનાવેલા ફરાસખાનાના 3 ગોડાઉનમાં ભીષણ આગ લાગી. અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર આ ગોડાઉન, જેમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન થયું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ. સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. ઇન્ડિગો સંકટ સતત 7મા દિવસે 565 ફ્લાઇટ રદ થઈ. મંત્રીએ કહ્યું, ભવિષ્યમાં દ્રષ્ટાંત બને એવી કાર્યવાહી કરીશું. ટ્રાયલ કોર્ટ માટે જાહેર થશે ગાઈડલાઇન. દુષ્કર્મના કેસોમાં કોર્ટની અસંવેદનશીલ ટિપ્પણી ઉપર સુપ્રીમે આકરું વલણ અપનાવ્યું છે. રશિયા પછી હવે ફોક્સમાં અમેરિકા, યુરોપ, ઉર્સુલાથી લઈને ઝેલેન્સ્કી સુધીના નેતાઓ ભારત આવી શકે છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અનેક મોટા નેતાઓની ભારતમાં મુલાકાત. બીએલઓ અને સહાયકો પાલિકામાં ગાદલા અને શેતરંજી પાથરી ડિજિટાઇઝેશનમાં વ્યસ્ત બન્યા છે, કારણ કે હવે એસઆરની કામગીરીને 3 જ દિવસ બાકી છે. હૈદરાબાદની વાત કરીએ. 3 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. 10 વર્ષમાં ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદ નોંધાઈ છે. એસીબીના ચાર્જશીટ થયેલા કેસોમાંથી માત્ર 12% જ સાબિત થઈ શક્યા. આજવા નિમિત્તે આખી લાઇન જોડાઈ, પણ પ્લાન્ટ પાસે બાકી 7 MLD વધુ પાણી માટે 1 મહિનો થશે. ઇન્ડિગોની 4 ફ્લાઇટો રદ થઈ. એનઆરઆઈ ટેક્સી દ્વારા લાંબી મુસાફરી કરવા મજબૂર બન્યા. મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ખૂબ જ હાલાકી પડી. અસીવાસી પાસે 75 મીટર રિંગ રોડ પર અંડરપાસ બનશે. 20,000 લોકોને જેના કારણે ફાયદો થશે. 700થી વધુ જિલ્લાઓના પડકારોથી નક્કી કરવામાં આવી રહી છે ભારતની પ્રથમ એઆઈ સ્વાસ્થ્ય નીતિની દશા. સિંગતેલ ભડકે પડ્યું. 20 દિવસમાં ડબ્બે 150થી વધીને 2700 રૂપિયા થયો છે. રાજ્યના બાર કાઉન્સિલમાં 30% બેઠકો મહિલા વકીલ માટે આરક્ષિત કરાઈ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કાલથી ભારત અને અમેરિકા વચ્ચે 2 દિવસીય વેપાર મંત્રણા થશે. નહેરુએ ઝીણાની વાત માનીને વંદે માતરમ સાથે દગો કર્યો. લોકસભામાં ચાલેલી 10 કલાકની આ ચર્ચા વંદે માતરમ પર, જેના પર નરેન્દ્ર મોદીએ કહ્યું, દાખલો બેસાડવા સરકાર ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરશે. જૈશ લશ્કરના આતંકવાદીઓની પાકિસ્તાનના બહાવલપુરામાં બેઠક થઈ. આપ નેતા રાઘવ ચડ્ડાએ હાઈવે ટોલને ઓર્ગેનાઇઝડ લૂંટ ગણાવી. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી બેંગલુરુમાં કેમ્પસ સ્થાપિત કરશે. વડોદરા પાલિકામાં ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈ કર્મીઓ લાલઘુમ થયા છે. જાપાનના ઉત્તરી કિનારા પર 7.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. હળવી સુનામી આવી
અત્યારે એલર્ટ જાહેર કરાયું છે. મુસ્લિમોને બાબરી મસ્જિદ બનાવવાનો અધિકાર, જેડીયુ સાંસદે આ નિવેદન આપ્યું છે. મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ નિર્માણ માટે 1.3 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ગોવા નાઇટ ક્લબની આગની તપાસ કરવા 4 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. અભિનેત્રી પર જાતીય હુમલાના કેસમાં મલયાલમ અભિનેતા દિલીપ નિર્દોષ જાહેર થયા. થાઇલેન્ડે કંબોડિયા સાથેની સરહદ પર ફરી હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકાનો સંરક્ષણ નીતિ ખરડો ભારત સાથે સંબંધો વિસ્તૃત કરવા પર ભાર મૂકે છે. ટીવી અભિનેતા ગૌરવ ખન્ના બિગ બોસ 19નો વિજેતા બન્યો. 25 લાખ રૂપિયા ઇનામી રકમ મળી. અમૂલ ડેરીમાં 15 તારીખે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. આણંદમાં પોલીસ ચોકી પાસે ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરાયા છે. એસઆઈઆરને આણંદમાં ફટકો, કુલ 2.39 લાખ મતદારોના નામ પર કાપ મુકાશે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ અંગે સંસદમાં વિશેષ ચર્ચા સત્ર ચાલ્યું, જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરીને આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને નહેરુ પર આકરા પ્રહારો કર્યા. હવે હોટલ સહિત ક્યાંય પણ ફોટોકોપીની જરૂર નહીં પડે. સરકાર આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે. કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતા પગાર અને પેન્શન બંને ઓહિયા કરતા હતા. આરટીઆઈમાં ઘટસ્ફોટ થતાં બિહારના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તમિલનાડુમાં 84 લાખ મતદારોના ફોર્મ જમા નથી થયા, તેઓના નામ કપાઈ શકે છે. ત્યાર સુધી 84.91 લાખ એન્યુમરેશન ફોર્મ અનકલેક્ટેબલ કેટેગરીમાં છે. વૈશ્વિક રાજનીતિના સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પુટિન સાથે મિત્રતા વધારવા ટ્રમ્પે રશિયા પરથી દુશ્મનનો ટેગ હટાવી દીધો. મોસ્કો ખુશ થયું, પણ યુરોપના દેશોમાં ફફડાટ જોવા મળ્યો. હૈદરાબાદમાં 1 કરોડનું નામ ટ્રમ્પ રાખવાની જાહેરાત. ભાજપ લાલઘુમ થયું છે. દુનિયામાં પહેલીવાર આ રીતે ટ્રમ્પનું સન્માન કરવામાં આવશે. ડ્રેનેજ ચેમ્બરનું રિપેરિંગ નહીં કરાતા રહીશોએ મંજીરા વગાડી અને વિરોધ કર્યો. વીજ કંપની વિરુદ્ધ પોસ્ટ કરનાર કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયાના દુરુપયોગ પર જીયુવીએનએલના સત્તાધીશો એક્શન મોડમાં આવ્યા છે. મન સ્વામીની પ્રાગટ્ય ભૂમિ જબલપુરથી પ્રારંભ થયેલી 104 મશાલ યાત્રાનું અટલાદરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા આવતી જતી મુંબઈ દિલ્હીની 4 ફ્લાઇટો કેન્સલ થઈ, જેના કારણે એરપોર્ટ પર મુસાફરો અટવાઈ પડ્યા. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના રાજમાં ભ્રષ્ટાચારને પોષતા અધિકારીઓની કામગીરીનું ચિત્ર અને ચરિત્ર પર વાત કરીએ તો શહેરમાં 3 વર્ષમાં ગેરકાયદેસર બાંધકામ માટે 1246 નોટિસ અપાઈ. ઇમ્પેક્ટ ફીમાં માત્ર 5 મંજૂર થયા. બાકીની નોટિસમાં શું થયું, એક મોટો સવાલ છે. ઇન્ડિગોની વધુ 6 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ થઈ. સુરત એરપોર્ટ પર પણ યાત્રીઓ હેરાન પરેશાન થઈ ગયા. બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ ચાલી રહ્યું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડિગોએ જાણી જોઈને ઓપરેશનલ કટોકટી ઊભી કરી છે. સવાલ થઈ રહ્યો છે, જેના પર તપાસ કરવામાં આવી રહી છે. નવા એફડીટીએલ નિયમો માટેની તૈયારીઓને બદલે સમય બગાડ્યો. વડોદરા જેલની કાળમીંડ દિવાલો વચ્ચે અત્યાર સુધી 3 કેદીઓને ફાંસી આપવામાં આવી છે. 144 વર્ષ પછી વડોદરા સેન્ટ્રલ જેલની કાયાપલટ કરવામાં આવશે. બોગસ લગ્ન નોંધણી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જાંબુઘોડા પોલીસ મથકે કણજી પાણીના તલાટી સહિત 3 સામે ગુનો નોંધાયો. વીએમસીની તિજોરી ખાલી હોવા છતાં દેખીતી આવક છોડી દેવાની નીતિ. નિયમો કડક છે, વસૂલાત ઢીલી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન ખુદ પોતાને જ ખોખલું કરી રહી છે. એમજીવીસીએલે 36.72 લાખ ગ્રાહકોને ₹9,561 કરોડની વીજળી વેચી. એક રિક્ષા ચાલક કે જે હાથમાં ખંજર લઈને ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો બનાવ્યો હતો, તેને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. 9 ફૂટની ઊંચાઈથી પટકાયેલા શ્રમજીવીનું મોત નીપજ્યું. પરિવારે વળતરની માંગ કરી છે. ઇન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડમાં 5 આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. સેન્સેક્સમાં 609 પોઈન્ટનો કડાકો. નિફ્ટી 26,000થી નીચે. રોકાણકારોના 6.77 લાખ કરોડ ડૂબી ગયા. બેંક નિફ્ટીમાં 538 પોઈન્ટનો કડાકો. નિફ્ટી પીએસયુ બેંક 235 પોઈન્ટ ઘટી ગયો છે. ગોબલજ કાંડ. ભૂમાફિયા દક્ષેશ સાથે ભળેલા આઈએએસ અને રાજકારણીને પકડવાની હિંમત થશે કે કેમ, મોટો સવાલ છે. અમીર દેશોનું પ્રદૂષણ ગરીબ દેશો માટે જીવલેણ.
સાબિત થઈ રહ્યું છે. ભારતમાં વર્ષે 12,000 લોકોના મોત નીપજે છે. ભાવનગરમાંથી 719 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ, દુબઈથી ચીન સુધીના કનેક્શનનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ. છેલ્લા 8 વર્ષમાં લાંચના 682 જેટલા કેસ નોંધાયા. એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એમપીમાં કોલ્ડ વેવનું એલર્ટ છે. ભોપાલમાં પારો 7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો. શ્રીનગરમાં પારો 0થી પણ નીચે છે. બરફવર્ષાની શક્યતા સેવવામાં આવી રહી છે. 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઇનોવા કાર, જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે. કોંગ્રેસે જીણા સામે ઘૂંટણ ટેકવ્યા. નહેરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો. હવે ભારત રશિયા સાથે મળીને સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે. ચીન તરફથી આ નિવેદન સામે આવ્યું છે. થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઇક, જેમાં ટ્રમ્પે 2 મહિના પહેલા જ યુદ્ધ વિરામ કરાવ્યો હતો. ઇન્ડિગો કટોકટી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. ઇન્ડિગોએ અત્યાર સુધી યાત્રિકોને 827 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. 240 દિવસના સંઘર્ષ છતાં વડોદરાના હેરિટેજની અવગણના હજુએ યથાવત છે. મુખ્યમંત્રી કે એએમસી પૈસા આપી દે એટલે રસ્તો બનાવી ન દેવાનો હોય એવું પ્લાનિંગ કરો કે 10 વર્ષ સુધી ખોદકામ જ ન કરવું પડે. આઈઆઈટી, એસવીએનઆઈટી સહિત 6 એજન્સીઓ કરશે સુભાષ બ્રિજનું ટેસ્ટિંગ. રિપોર્ટ બાદ આનો નિર્ણય લેવામાં આવશે. અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારનો કાચ તોડી 9 લાખથી વધુની ચોરી કરવામાં આવી. અમદાવાદના સરખેજમાં સિગારેટ ન આપતા યુવકના સાથળમાં છરી મારી તેની હત્યા કરી નાખવામાં આવી. ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો છે. અંબાજીમાં મકર સંક્રાંતિ પર શાહી સ્નાનનું આયોજન. શ્રી શંભુ પંચદશ નામ અખાડાનો 5 દિવસીય કાર્યક્રમ યોજાશે. અભિષેક શર્મા T20માં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. એસઆઈઆરની પ્રક્રિયા, જેમાં તમિલનાડુમાં 84 લાખ મતદારોના ફોર્મ જ જમા નથી થયા, તેમના નામ કમી થઈ શકે તેવી હાલ ભીતિ છે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં 5 લાખ હિન્દુઓએ સાથે મળી અને ગીતાનો પાઠ કર્યો.